નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. વિદ્યાર્થી મિત્રો, ધોળ ડ્રામા સ્કૂલમાં આપનું સ્વાગત છે. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર અને યુનિટ નંબર 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ, પાઠ નંબર 2. પાઠ નંબર 1માં આપણે સામાજિક પરિવર્તનનો અર્થ, સામાજિક પરિવર્તનની વ્યાખ્યા, તેમના લક્ષણો, પછી સામાજિક પરિવર્તનનો આપણે માહિતી મેળવી. ત્યારબાદ સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ, તેમની વ્યાખ્યા, સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણોની આપણે વાત કરી. હવે પાઠ નંબર 2માં આપણે સંસ્કૃતિકરણ વિશે આપણે માહિતી મેળવવાની છે. સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ, આ પાઠ નંબર 2માં આપણે એમની માહિતી મેળવવાની છે. તો આપણે વાત કરીએ સંસ્કૃતિકરણ. તો આપણે વાત કરીએ સંસ્કૃતિકરણ. ધોરણ 11માં સ્તર રચનાના એકમમાં જોઈ ગયા કે પરંપરાગત ભારતીય સમાજમાં જ્ઞાતિબંધ પ્રકારની સ્તર રચના હતી, એટલે કે વ્યક્તિનો સામાજિક દરજ્જો તે જે જ્ઞાતિમાં જન્મે છે તેના આધારે પ્રાપ્ત થાય છે અને જીવનભર તે જ્ઞાતિનું સભ્યપદ અને દરજ્જો જાળવી રાખે છે. જ્યારે વર્ગ વ્યવસ્થામાં વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન શિક્ષણ, તાલીમ કે અન્ય કોઈ રીતે દરજ્જો બદલી શકે છે. ટૂંકમાં જ્ઞાતિ વ્યવસ્થામાં દરજ્જા વિષયક પરિવર્તન શક્ય નથી તેવું સમાજશાસ્ત્રીઓ માનતા હતા. પરંતુ ભારતના જાણીતા સમાજશાસ્ત્રીઓ પ્રોફેસર M.N. શ્રીનિવાસ પોતાના અભ્યાસ દ્વારા દર્શાવ્યું કે જ્ઞાતિ જેવી પ્રમાણમાં બંધ પ્રકારની સ્તર રચનામાં પરિવર્તન શક્ય છે. આ સંદર્ભમાં જ તેમણે સાંસ્કૃતિકરણ જેવી સાંસ્કૃતિક પ્રક્રિયાનો ખ્યાલ આપ્યો છે. સાંસ્કૃતિકરણ એ પરિવર્તનનો આંતરિક સ્ત્રોત છે. સાંસ્કૃતિકરણ એ ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તન લાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. સાંસ્કૃતિકરણ એક એવી સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયા છે જે ભારતના જુદા જુદા ભાગમાં વસતા હિન્દુઓમાં વ્યાપક રૂપમાં જોવા મળે છે. ઉપરાંત આદિવાસી સમૂહમાં પણ સક્રિય રીતે ચાલી રહી છે. કે સાંસ્કૃતિકરણ કેવું છે કે મોટા ભાગમાં જે ભારતીય સમાજ એટલે કે ભારતમાં જે જુદા જુદા ભાગમાં વસતા હિન્દુઓનું જે વ્યાપક માળખું છે, એટલે કે વધારે પડતું એમાં જોવા મળતું આખું માળખું છે. અને એની સાથે જ આદિવાસી સમૂહ છે એ પણ સક્રિય થઈ ગયા છે અને એમાં પણ ધીમે ધીમે ચાલી રહી પ્રક્રિયાઓ છે જોવા મળે છે. તો આપણે વાત કરીએ સાંસ્કૃતિકરણનો અર્થ. કોને કહેવાય સાંસ્કૃતિકરણ? સાંસ્કૃતિકરણની પ્રક્રિયા અતિ પ્રાચીન હોવા છતાં સાંસ્કૃતિકરણ શબ્દ અને ખ્યાલ સૌપ્રથમ M.N. શ્રીનિવાસે આપ્યો છે. ખાસ યાદ રાખજો કે સાંસ્કૃતિકરણનો સૌપ્રથમ ખ્યાલ કયા સમાજશાસ્ત્રીએ આપ્યો હતો? તો તમે લખી શકો કે M.N. શ્રીનિવાસ. ક્યારેક એક વાક્યમાં પ્રશ્ન પૂછાય, ક્યારેક MCQમાં પણ પૂછી વાળે છે. તેમણે રિલિજન એન્ડ સોસાયટી અમોંગ ધ કોર પુસ્તકમાં જ્ઞાતિના પરિવર્તનને સમજવા માટે બ્રાહ્મીકરણ શબ્દ પ્રયોજ્યો હતો.
તે પછી ડેવિડ પોકોક અને અન્ય માનવશાસ્ત્રીઓએ કહ્યું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડેલ બને છે. તેથી શ્રીનિવાસે બ્રાહ્મીકરણને બદલે સાંસ્કૃતિકીકરણ શબ્દનો ઉપયોગ કર્યો. કે શ્રીનિવાસે જ્યારે એનું જે પુસ્તક લખ્યું હતું તેમાં બ્રાહ્મીકરણ શબ્દનો પ્રયોગ એટલે કે એનો ઉલ્લેખ કર્યો હતો. પછી ધીમે ધીમે ડેવિડ પોકોક અને માનવશાસ્ત્રીઓએ એમાં અલગ અલગ રીતે ધીમે ધીમે બ્રાહ્મીકરણને બદલે એને સાંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ કર્યો. સાંસ્કૃતિકરણના અર્થમાં માત્ર સંસ્કૃતિકરણ એટલે કે સંસ્કૃતિનું અનુકરણ છે તેવું નથી, પરંતુ સંસ્કૃત ભાષાના ધાર્મિક ગ્રંથમાં જે પ્રકારના વિચારો, માન્યતા જે વ્યક્ત થતી હતી, જે ઉપલી જ્ઞાતિ અપનાવી તેનું અનુકરણ નિમ્ન જ્ઞાતિ એટલે કે જે નિમ્ન જ્ઞાતિ કરતી માટે સંસ્કૃતિકરણનો ઉપયોગ કર્યો છે એટલે કે કરવામાં આવેલો છે. કે જે જ્ઞાતિ છે ઉપલી જ્ઞાતિ અથવા જે હાઈ લેવલની જે જ્ઞાતિ જે અપનાવતી હતી તેનું એટલે કે તેનું અનુકરણ નિમ્ન જ્ઞાતિ કરતી એટલે કે જે નિમ્ન જ્ઞાતિ જે નાની જ્ઞાતિ છે એના માટે પણ સાંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. આમ આપણે જોઈ રહ્યા છીએ કે જે સાંસ્કૃતિકરણ છે એ કેવું છે તો કે ધીમે ધીમે પરિવર્તન લાવવાની એક પ્રકારની પ્રક્રિયા છે. તો હવે આપણે જોઈએ કે સાંસ્કૃતિકરણની વ્યાખ્યાઓ. તો એમ.એન. શ્રીનિવાસ વ્યાખ્યા આપતા સમજાવે છે કે સાંસ્કૃતિકરણ એક એવી પ્રક્રિયા છે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિ, આદિવાસી કે અન્ય સમૂહ તેનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ કે દ્વિજ જ્ઞાતિના રિવાજો, વિધિ વિધાન, વિચારસરણી અને જીવનશૈલીનું અનુકરણ કરે છે. આમ કરીને તેઓ પોતાનો પરંપરાગત સામાજિક દરજ્જો જ્ઞાતિના કોટિક્રમમાં ઉચ્ચ હોવાનો દાવો કરે છે. કે સાંસ્કૃતિકરણ એક એવી પ્રક્રિયા છે આપણે એ સૂચવે છે કે નિમ્ન હિન્દુ જ્ઞાતિ કે જે નીચી જ્ઞાતિના જે હિન્દુ જ્ઞાતિના જે લોકો છે, આદિવાસી સમાજના જે લોકો છે અથવા અન્ય સમૂહો છે, જે ઉચ્ચ એટલે કે ઉચ્ચ જ્ઞાતિ જે હાઈ લેવલની ગણાતી જ્ઞાતિઓ છે કે દ્વિજ જ્ઞાતિના જે રિવાજો, જે વિધિ વિધાન છે, વિચારસરણી એટલે કે જે જીવનશૈલીનું જે આખું માળખું છે એનું શું કરે છે તો કે એનું અનુકરણ કરે છે. અને આમ કરી અને પોતાનો પરંપરાગત જે સામાજિક દરજ્જો એટલે કે જે જ્ઞાતિનો જે દરજ્જો છે, જે કોટિક્રમ છે એ ઊંચો હોવાનો દાવો બતાવે છે. કે એટલે કે અમારું જે જ્ઞાતિનું જે માળખું છે એ પણ નિમ્ન નથી, ઉચ્ચ હોવાનો એક દાવો બતાવે છે. અથવા સંસ્કૃતિકરણ એવી જ પ્રક્રિયા છે કે જેમ જેમ પ્રક્રિયા છે, જેમ જેમ પરિવર્તન લાવે છે એની સાથે રિવાજો છે, વિધિ વિધાન છે, વિચારસરણી છે, જીવનશૈલી છે એ અનુકરણ કરી અને પરંપરાગત રીતે જે માનવી જે છે એ આખું એ કોટિક્રમને છે તો કે બદલી નાખવાની તમન્ના ધરાવે છે. અથવા સંસ્કૃતિકરણ એક પ્રકારની એવી કોટિક્રમ છે કે જે વ્યક્તિને એનો દરજ્જો છે, એની જ્ઞાતિ છે એને અહેસાસ દિલાવે છે અથવા એનું આખું જે માળખું છે સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે વાત કરીએ સાંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા. જે સંસ્કૃતિકરણની જે પ્રક્રિયાના જે પાસા છે હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. કે એમ.એન. શ્રીનિવાસે પોતાના પુસ્તક સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા કે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન એટલે કે એ પુસ્તકમાં એમ કીધું છે કે સંસ્કૃતિકરણને વિગતે આપણે એટલે કે એની ચર્ચા કરવામાં તેના આધારે આ સાંસ્કૃતિક પ્રક્રિયાના કેટલાક પાસાઓ છે ને આપણે સમજવાનો
પ્રયત્ન કરીએ. તો જોઈએ એમના પાસા કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા સમૂહલક્ષી છે, એટલે કે આ પ્રક્રિયામાં વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર જ્ઞાતિ સમૂહ ઊભી ગતિશીલતા પ્રાપ્ત કરે છે અને તે માટે તે જ્ઞાતિ પોતાનો દાવો પણ આગળ ધરે છે. બીજી રીતે કહીએ તો સંસ્કૃતિકરણ થાય એટલે જ્ઞાતિ સમૂહને આપોઆપ ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત થતો નથી, તે માટે તેને પ્રયત્ન કરવો પડે છે. કે કોઈ વ્યક્તિને એમનામ કંઈ વસ્તુ મળી રહેતી નથી, એમાં એને મહેનત કરવી પડે છે, સંઘર્ષ કરવો પડે છે, પ્રયત્ન કરવો પડે છે, ત્યારે જ તેને તેનું સ્થાન, તેનો દરજ્જો પ્રાપ્ત થાય છે. તમે બેઠે બેઠા એમ કહો કે ભાઈ હું આ નોકરી મેળવી લઉં, મારે આ નોકરી મળી જશે, પણ એ નોકરી તમને એમનામ મળતી નથી. તમારે પણ સંસ્કૃતિ એટલે કે સંસ્કૃતિકરણ અપનાવવી પડે છે. તમારે તમારા મિત્ર છે, મિત્ર જૂથ છે, આખું એમાં તમારે પરિવર્તન લાવવું પડે છે, પ્રયત્ન કરવા પડે છે, સંઘર્ષ કરવો પડે છે, મહેનત કરવી પડે છે, બધાને મૂકવા પડે છે, તમારે વાંચન કરવું પડે છે, તો જ તમારું લક્ષ્ય તમને પ્રાપ્ત થતું હોય છે. સંસ્કૃતિકરણની એનાથી જે ગતિશીલતા કે પરિવર્તન આવે છે તેનાથી જ્ઞાતિના કોટિક્રમમાં સ્થાનફેર કે દરજ્જામાં પરિવર્તન આવે છે, પરંતુ માળખાગત પરિવર્તન આવતું નથી. એટલે કે જ્ઞાતિ વ્યવસ્થા પાયામાંથી બદલાઈ જતી નથી. એ રીતે જ પરિવર્તન સામાજિક પ્રક્રિયા છે. કે તમે જે પરિવર્તન, આપણી જે જ્ઞાતિ છે, તમે જ્ઞાતિને બદલી શકતા નથી. કે જે તમારો કોટિક્રમ છે, જે સ્થાન છે, પરિવર્તન આવે છે, પરંતુ માળખાગત રીતે પરિવર્તન આવતું નથી. કે તમે જે જ્ઞાતિના છો, તમારે આખું જ્ઞાતિનું મૂળિયું તમારે ચેન્જીસ કરવું હોય તો એ સ્થાન કે એ દરજ્જામાં પરિવર્તન આવે છે, પણ માળખાકીય રીતે આખું કે તમારી જે ઢબ છે રહેવાની, જે રીતિ રિવાજો છે, તમે ઊંડાણપૂર્વકના આપણા પૂર્વજોએ આપેલા જે વારસાગતમાં જે કાંઈ આપણે મળેલા છે, તો એ માળખાકીય રીતે એમાં તમે પરિવર્તન લાવી શકતા નથી. એટલે કે જ્ઞાતિ વ્યવસ્થા પાયામાંથી તમે બદલી શકતા નથી. એ પરિવર્તન એટલે કે સામાજિક પ્રક્રિયા. કે તમે જે વાસ્તવિક, જે તમે ઉદ્યોગપતિ બની જાઓ કે તમે કોઈ પણ ફિલ્ડ સાથે જોડાઈ જાઓ, પણ તમારો જે વાસ્તવિક માળખાગત જે આપણું પ્રક્રિયાનું માળખું છે એમાં તમે પરિવર્તન લાવી શકશો નહીં. કે જે જ્ઞાતિ, જે ધર્મ જે તમે અપનાવેલો છે એ સ્થાન કે કોટિક્રમ તમે પરિવર્તન લાવી શકશો, પરંતુ જે માળખાકીય રીતે તમે એમાં પરિવર્તન લાવી શકશો નહીં. જે જ્ઞાતિ છે, જે ધર્મ છે, એ વ્યવસ્થામાં તમે બદલાવ લાવી શકતા નથી. એ જ પરિવર્તન, એ સામાજિક પ્રક્રિયા. સંસ્કૃતિકરણથી આર્થિક ઉન્નતિ થાય એવી કોઈ ખાતરી નથી. એટલું જ નહીં, આર્થિક અને રાજનૈતિક રીતે આગળ હોય પરંતુ સામાજિક દરજ્જો ઊંચો ન હોય તેવા લોકો સંસ્કૃતિકરણથી દરજ્જો ઊંચો લાવતા હોય છે. તમે જુઓ છો કે આપણી પાસે આર્થિક રીતે ઉન્નતિ થાય એવું કોઈ ખાતરી નથી. એટલું જ નહીં, આર્થિક અને રાજનૈતિક રીતે આગળ હોય પરંતુ સામાજિક દરજ્જો ઊંચો ન હોય તેવામાં લોકો સંસ્કૃતિકરણનો દરજ્જો ઊંચો લાવતા હોય છે. માનો કે તમારે છે કોઈ આર્થિક રીતે જો તમારી પાસે અથવા રાજનૈતિક રીતે તમારે આગળ વધવું હોય તો તમારે સાંસ્કૃતિક દરજ્જો ઊંચો ન હોય, તમારું જે વાતાવરણ છે હાઈ લેવલ, એટલે કે જે વાતાવરણ છે હાઈ લેવલ ન હોય તો તમારે સંસ્કૃતિકરણ છે એનો દરજ્જો તમારે ઊંચો
લાવવો પડે છે, એટલે કે એમાં પરિવર્તન લાવવું પડે છે. સંઘર્ષ, મહેનત, પ્રયત્ન કરવા પડે છે. સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્વની છે, જે આપણે આગળ જોઈશું. સંસ્કૃતિકરણની પ્રક્રિયા માત્ર હિન્દુ જ્ઞાતિઓમાં જોવા મળે છે, એટલે કે જોવા મળે છે તેવું નથી. ઉપલી જ્ઞાતિનું અનુકરણ કરી આદિવાસી સમૂહો પણ જ્ઞાતિના દરજ્જાઓ મેળવવાનો દાવો કરે છે. પશ્ચિમમાં ભીલ અને મધ્ય ભારતમાં ગોંડ, હો, ઉરાવ તેના ઉદાહરણ છે. આ સંદર્ભમાં સંસ્કૃતિકરણ જે સમૂહ છે અને જે સમુદાયો છે એની માટે ઊભી ગતિશીલતાની તેમજ પરિવર્તનની સાંસ્કૃતિક પ્રક્રિયા છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ પણ જોવા મળે છે. શ્રીનિવાસ જણાવે છે કે એવા ઉદાહરણ બને છે કે જ્યારે અનુકરણ કરતી જ્ઞાતિઓમાં આવેલા પરિવર્તનો ઉપલી જ્ઞાતિઓ વિરોધ કરે છે અને સાથોસાથ નિમ્ન જ્ઞાતિના એટલે કે દાવાનો અસ્વીકાર કરે છે. આમ કરવા જતાં જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ પણ જોવા મળે છે. કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણાથી જે હાઈ લેવલની જ્ઞાતિના જે લોકો છે અથવા જે જ્ઞાતિ છે જે એમની સાથે નિમ્ન જ્ઞાતિના લોકો દાવો અથવા એનું અનુકરણ કરે તો તમે જુઓ છો કે એમાં એની સાથોસાથ નિમ્ન જ્ઞાતિના જે દાવો છે એટલે કે ક્યારેક અસ્વીકાર એટલે કે એનો સ્વીકાર કરવામાં આવતો નથી. કે એ બંને વચ્ચે છે તો કે ઘણા એવા સંઘર્ષો જોવા મળતા હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે કોઈ મોટી ફેક્ટરી છે, એમાં કોઈ કામદાર છે તો ઘણા એવા સિનિયર અને જુનિયર આ બે વિભાગ હોય છે. તો સિનિયર અને જુનિયરમાં જ્યારે વાતચીત થાય અથવા વાર્તાલાપ થાય કે સંઘર્ષ થાય તો ત્યાં તમે જુઓ છો કે સિનિયર છે તો કે એને બધી બાબતનું માર્ગદર્શન હોય છે, જ્યારે જુનિયર હોય તો એ તો નવા જ હોય છે તો એ તરત જ ત્યાં એનો હક છે એટલે કે આખું જે માળખું છે તંત્રમાં એનો દાવો બતાવી શકતા નથી. તો જ્યારે સિનિયર હોય છે તો એ એમને માર્ગદર્શન આપે છે અને એ બંને વચ્ચે ક્યારેક છે તો કે સંઘર્ષ છે, મતભેદ છે જોવા મળતા હોય છે. કેટલીક નિમ્ન જ્ઞાતિઓ ઉપલી જ્ઞાતિનું નામ અને અટક સ્વીકારી ઉચ્ચ સ્થાને એટલે કે ઉચ્ચ સ્થાન માટે દાવો કરે છે. આ માટે 1931ની સેન્સસમાં એટલે કે સેન્સસમાં પોતાની જ્ઞાતિની નોંધણી ઉચ્ચ જ્ઞાતિના નામે કરાવી હતી. આ પ્રક્રિયાને પણ શ્રીનિવાસ સાંસ્કૃતિકરણ કહે છે. કે ઘણીવાર તમે જો કેટલીક નિમ્ન જ્ઞાતિઓ ઉપલી જ્ઞાતિનું નામ અને અટક સ્વીકારી ઉચ્ચ સ્થાન માટે દાવો કરે છે. આ માટે 1931ની સેન્સસ એટલે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે એને સેન્સસ તરીકે ઓળખવામાં આવે છે. પોતાની જ્ઞાતિની નોંધણી ઉચ્ચ જ્ઞાતિના નામે કરાવી હોય આ પ્રક્રિયાને પણ શ્રીનિવાસ સંસ્કૃતિકરણ થયું છે એવું કહેવામાં આવે છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વિમાર્ગીય છે, એટલે કે એક તરફ નિમ્ન જ્ઞાતિઓને તેનાથી ઉચ્ચ જ્ઞાતિનો દરજ્જો અપાવી ગતિશીલતા સર્જે છે, પરંતુ બીજી તરફ આમ કરવા જતાં પોતાની જ્ઞાતિની કેટલીક સારી બાબતોનો ત્યાગ કરવો પડે છે. કે તમે જોશો કે જ્યારે આપણે કોઈ દ્વિમાર્ગ એટલે કે બે રસ્તા છે, આપણે કોઈ ધર્મ જ્યારે ચેન્જ છે એટલે કે ધર્મ આપણે એક્ઝામ્પલ તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ કે તમે જ્યારે કોઈ ધર્મ બદલાવો છો તો તમારે ઘણા એવા સારી બાબતોનો ત્યાગ કરવો પડે છે. માનો કે તમારે હિન્દુમાંથી જૈન ધર્મ જ્યારે અપનાવવાનો થાય ત્યારે તમારે બધી સારી એવી બાબતોનો છે કે હિન્દુ ધર્મના ફેસ્ટિવલ છે, રહેણીકરણ છે, પોશાક, ખાવા પીવાનું બધું તમારે છે એનો ત્યાગ કરવો પડે છે. સાંસારિક મોહમાયા પણ તમારે ત્યાગ
કરવી પડે છે. જૈન ધર્મમાં તમે જોડાઈ જાઓ પછી તમારે દુનિયા શું છે એની પણ તમને કાંઈ ખબર હોતી નથી. તમે તમારી જ દુનિયામાં ખાલી વ્યસ્ત છો અને તમારે જે ધર્મ તમે જે અપનાવ્યો છે એનું જ ખાલી તમારે મૂલ્ય સમજવાનું હોય છે. તો ક્યારેક આવા દ્વિમાર્ગીઓ છે એમાં પણ તમારે જ્યારે દ્વિમાર્ગી અપનાવો ત્યારે ઘણી એવી સારી એવી બાબતોનો છે તમારે ત્યાગ કરવાનો હોય છે અને ઘણી એવા નેગેટિવ પોઈન્ટને તમારે અપનાવવાના હોય છે. તો આ હતા આપણા એટલે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસાઓ. હવે આપણે વાત કરીએ સંસ્કૃતિકરણની પ્રક્રિયા અને પ્રભાવી જ્ઞાતિ. કે સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્ત્વની છે. જીવનશૈલીનું અનુકરણ કરવામાં બ્રાહ્મણો ઉપરાંત અન્ય જ્ઞાતિઓને પણ અનુસરવામાં આવે છે. તેની સ્પષ્ટતા કરવા માટે શ્રીનિવાસે 1955માં ધ સોશિયલ સિસ્ટમ ઓફ એ માયસોર વિલેજમાં સૌપ્રથમ પ્રભાવી જ્ઞાતિનો એટલે કે ખ્યાલ લાગુ કર્યો છે. તેમના મતે પ્રભાવી જ્ઞાતિ ગ્રામીણ સામાજિક જીવનને સમજવા તેમજ સંસ્કૃતિકરણની પેટર્ન જોવા ઉપયોગી છે. કે તમે જોશો કે પ્રભાવી જ્ઞાતિનું મૂલ્ય એટલે કે જે મુખ્ય ભૂમિકા એ છે કે જીવનશૈલીમાં અનુકરણ કરવામાં બ્રાહ્મણો ઉપરાંત અન્ય જ્ઞાતિઓને પણ અનુસરવામાં આવે છે. કે આપણે તમે જોશો કે વર્ણો વ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ 4 પ્રમાણે વર્ણ વ્યવસ્થા છે. તો કે જ્ઞાતિઓને આધીન આપણે વર્ણ વ્યવસ્થા બનાવવામાં આવેલી છે કે એમાં અલગ અલગ રીતે એને સ્થાન આપવામાં આવેલું હતું. હવે આપણે જોઈએ કે જ્ઞાતિને પ્રભાવી માનવા માટે શ્રીનિવાસે કેટલાક માપદંડો રજૂ કરવામાં આવેલા છે. કે સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી એ જ્ઞાતિ પાસે હોવી આવશ્યક છે. કે તમે જુઓ છો કે સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી કે તમે જે વિસ્તારમાં રહ્યો છો, જે મકાન, જે ખેતી કરો છો એ સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર માલિકીની જે જ્ઞાતિ છે એમની છે એ હોવી આવશ્યક છે. તો જ તમે પ્રભાવી જ્ઞાતિ એટલે કે જે તમે જે સ્થાન મેળવવા માંગો છો, જે અનુસરવા માંગો છો તો જ તમને સ્થાન મળતું હોય છે. સંખ્યાની દ્રષ્ટિએ એ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ. કે સંખ્યાની દ્રષ્ટિએ કે તમે જે વિસ્તારમાં જે જ્ઞાતિ જે તમે સંખ્યાનું માળખું છે એ વિસ્તાર પ્રમાણેનું નોંધપાત્ર એટલે કે વસ્તી હોવી જોઈએ તો જ તમારું નોંધપાત્ર થાય છે. ઉચ્ચ પારંપરિક દરજ્જો ઉપરાંત શિક્ષણનું પ્રમાણ, વહીવટી તંત્રમાં નોકરીઓ, આવકના શહેરી સ્ત્રોત પણ કેટલીક જ્ઞાતિઓને એટલે કે જ્ઞાતિઓને ગ્રામ્ય વિસ્તારમાં સત્તા પ્રતિષ્ઠા એટલે કે આપી પ્રભાવી બનાવે છે. આ માપદંડોને આધારે જોઈએ તો ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારમાં ક્ષત્રિય અને પાટીદારો પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે. કે તમે જુઓ છો કે ઉચ્ચ કે પ્રભાવી કે તમારી જ્ઞાતિ પ્રભાવી બનાવવા માટે તમારા ઘરના સભ્યો છે તો કે શિક્ષણનું પ્રમાણ હોવું જોઈએ. પછી તો કે વહીવટી તંત્રમાં નોકરિયાત કે આપણા જ્ઞાતિમાં કોઈ સરકારી કર્મચારી અથવા નોકરી કરતા હોવા જોઈએ. આવકની જ્યારે વાત કરવામાં આવે તો આવકનો સ્ત્રોત પણ ઉચ્ચ એટલે કે હાઈ લેવલનો હોવો જોઈએ. કેટલીક જ્ઞાતિઓ ગ્રામ્ય વિસ્તારમાં સત્તા પ્રતિષ્ઠા આપી અને પ્રભાવી બને છે જાય છે. અને આ માપદંડોને આધારે તો ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં ક્ષત્રિય અને પાટીદારો છે તો કે પોતાનું પ્રભાવી જ્ઞાતિઓનો છે તો કે દરજ્જો ધરાવે છે. આપણે જોઈએ છીએ કે પાટીદાર લોકો છે એમની પાસે બધી જ સુખ સગવડો છે. હાલના સમયમાં આધુનિક યુગમાં પણ ઘણી બધી જ્ઞાતિઓ છે કે પોતાની પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે. હવે વાત કરીએ સમીક્ષા અને મર્યાદા. કે સંસ્કૃતિકરણના ખ્યાલની અનેક સ્તરો પર ટીકા થઈ રહી છે. જેમ કે
સાંસ્કૃતિકરણથી કેટલાક લોકો અસમાનતા પર આધારિત સામાજિક રચનાતંત્રમાં પોતાનું સ્થાન સુધારી લે છે, પરંતુ એનાથી સમાજમાં પ્રસરેલી અસમાનતા, ભેદભાવ નાબૂદો થતા નથી. તે એટલે કે નોંધવું રહ્યું કે ઘણીવાર તમે જોશો કે ઘણા લોકો જે એની પરિસ્થિતિ છે, જે પોતાનું સ્થાન સુધારી લે છે, પરંતુ એનાથી સમાજમાં પ્રસરેલી ભેદભાવ છે, અસમાનતા છે, એ નાબૂદ થતો નથી. પણ એની જે ઓળખ છે એ તો જોવા જ મળે છે. લોકો એની ટીકા તો કરવાના છે. ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી ઊંચી હોય છે અને નિમ્ન જ્ઞાતિની નિમ્ન એવું સાબિત થાય છે. એટલું જ નહીં, ઉચ્ચ જ્ઞાતિના લોકોની જીવનશૈલી ઈચ્છનીય અને અનુકરણીય છે તેવું દર્શાવે છે. કે આપણે જોઈએ છીએ કે ઉચ્ચ જ્ઞાતિના જે લોકો છે એમનું જે જીવન છે હાઈ લેવલનું જોઈએ, ઈચ્છનીય જ હોય છે, કે એને જે જોઈ છે એ મળી જ રહે છે. માનો કે એમને કોઈ મોટી ફેક્ટરી છે, કોઈ મોટું મકાનનું બાંધકામ છે, અથવા કોઈ હાઈ લેવલનું કાંઈ વસ્તુ એને ખરીદવાની થાય તો ઈચ્છનીય એટલે કે એની જે જીવનશૈલી છે એ એ જ્ઞાતિના લોકો છે લઈ લે છે તેવું તે દર્શાવે જ છે. જ્યારે નિમ્ન જ્ઞાતિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એની મર્યાદિત પ્રમાણમાં છે તો કે લોકો જીવન જીવતા હોય છે. સંસ્કૃતિકરણથી મહિલાઓના દરજ્જામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું નથી. કે તમે જુઓ છો કે સંસ્કૃતિકરણથી મહિલાઓમાં છે તો કે એના દરજ્જામાં તો કે વધારે પડતું પરિવર્તન આવ્યું નથી. તો આ હતું આપણું સાંસ્કૃતિકરણ. હવે આપણે વાત કરીએ પશ્ચિમીકરણ. પશ્ચિમીકરણની પ્રક્રિયા યુરોપિયન પ્રજાના સંપર્કથી જ શરૂ થઈ હતી. જોકે બ્રિટિશરોએ 150 વર્ષ શાસન કર્યું હોવાથી તેમની અસર વધુ થઈ છે. પશ્ચિમીકરણ પરિવર્તન માટેની મહત્વની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે. પશ્ચિમીકરણના અનેક અર્થ કરવામાં આવે છે. તેમાં 3 બાબતોનો સમાવેશ થાય છે: યંત્રવિદ્યા અને વિજ્ઞાન, સંસ્થાઓ, વિચારસરણી, મૂલ્યો, ચીજવસ્તુ, ભાષા વગેરે. કે જ્યારે પશ્ચિમીકરણની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આ 3 બાબતો છે ખૂબ જ મહત્ત્વની હોય છે. કે યંત્રવિદ્યા, કે લોકો બ્રિટિશરો છે અથવા જે પશ્ચિમીકરણમાં અલગ અલગ રીતે ટેકનોલોજીને આધીન જ્યારે એજ્યુકેશન આપવામાં આવે, અથવા વિજ્ઞાન, કે વિજ્ઞાનમાં તમે જુઓ છો કે યંત્રો કે વધારે પડતું છે એ કે અલગ અલગ રીતે શોધખોળની દ્રષ્ટિએ જ્યારે વાત કરવામાં આવે તો અલગ જ પ્રકારની એનામાં વિચારસરણી જોવા મળે છે. સંસ્થા છે, વિચારસરણી છે, મૂલ્ય, ચીજવસ્તુઓ, ભાષા, ચીજવસ્તુઓ અને ભાષા, લેંગ્વેજની દ્રષ્ટિએ જ્યારે વાત કરવામાં આવે તો યુરોપિયન લોકો છે વધારે પડતા અલગ અલગ રીતે અંગ્રેજી ભાષાનો વધારે ઉલ્લેખ કરતા હોય છે. જ્યારે ચીજવસ્તુઓની જ્યારે વાત કરવામાં આવે તો કે ચા, કોફી, અલગ અલગ રીતે જે યુરોપિયન લોકો છે એ ભારતમાં આવી આ પ્રકારનો છે એક પ્રકારનું પીણું ભારતમાં છે તો એટલે કે એક પ્રકારની ટેવ છે આપીને ચાલ્યા ગયા છે. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન એટલે કે પુસ્તકમાં M.N. શ્રીનિવાસ લખે છે કે પશ્ચિમીકરણ ખ્યાલને વિગતે સમજાવ્યો છે. આ સંદર્ભમાં તેઓ જણાવે છે કે પશ્ચિમીકરણ એક એવી પ્રક્રિયા છે જેમાં ભારતમાં 150 વર્ષના બ્રિટિશ રાજને એના કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં વિવિધ સ્તરે પરિવર્તનો આવ્યા છે, જેમ કે યાંત્રિકી, સંસ્થાકીય, વૈચારિક અને મૂલ્ય સંબંધિત વગેરે. પશ્ચિમીકરણ એક વ્યાપક, સંકુલ અને ઘણા સ્તરોવાળા ખ્યાલ છે. તેને એક છેડે પશ્ચિમી ટેકનોલોજીથી માંડી અને બીજે છેડે આધુનિક વિજ્ઞાન અને આધુનિક ઇતિહાસ
લેખનનું વિશાળ ક્ષેત્ર આવરી લેવામાં આવ્યું છે કે પશ્ચિમીકરણ એટલે કે એની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એક છેડેથી ટેકનોલોજી અને બીજા છેડેથી વિજ્ઞાન અને જ્યારે આધુનિક ઇતિહાસ જ્યારે લેખનની જ્યારે વાત કરવામાં આવે તો કે વિશાળ ક્ષેત્રને છે તો કે એમાં આવરી લેવામાં આવતું હોય છે. અહીં એ સ્પષ્ટ થવું જોઈએ કે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ એ ભારતમાં માળખાકીય પરિવર્તનો કરતાં સાંસ્કૃતિક સામાજિક પરિવર્તનો સમજવા એટલે કે સમજાવવા માટેના ખ્યાલ છે. નવા મૂલ્યો, આદર્શો અને સંસ્થાઓ દ્વારા જે ફેરફારો આવ્યા તેને આપણે પશ્ચિમીકરણ કહી શકાય. એટલે કે પશ્ચિમની વિચારસરણીના માનવતાવાદી, બિનસાંપ્રદાયિક, ઉદારમતીવાદી, સમાનતાવાદી મૂલ્યો એટલે કે મૂલ્યોનો અંગ્રેજ અમલ દરમિયાન ભારતમાં પ્રવેશ થતાં ભારતીય સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં જે પરિવર્તનો આવ્યા છે તે સૂચવતી પ્રક્રિયા છે. કે પશ્ચિમીકરણ કેવું છે કે જે આપણે જે પશ્ચિમની વિચારસરણીના માનવતાવાદી, બિનસાંપ્રદાયિક, ઉદારમતીવાદી, સમાનતાવાદી આ બધા જે મૂલ્યો અંગ્રેજ અમલ દરમિયાન ભારતમાં જ્યારે પ્રવેશ થતા ત્યારે ભારતીય સમાજ જીવનમાં વિભિન્ન ક્ષેત્રમાં જે પરિવર્તનો આવ્યા છે તે સૂચવતી પ્રક્રિયા છે. આમ પશ્ચિમીકરણની અસર રૂપે ભારતમાં વિકસેલા વેપાર અને ઉદ્યોગોને કારણે શિક્ષણ તેમજ એના પ્રસારને પરિણામ એક નવો માધ્યમ વર્ગ ઉદ્ભવ્યો. બ્રિટિશ સરકારે શરૂ કરેલી વહીવટી તંત્રમાં શરૂઆતમાં નોકરીએ રહેલો નાનો શિક્ષિત વર્ગ સમય જતાં આધુનિક ભારતમાં અસરકારક મધ્યમ વર્ગ સ્થાપિત થઈ ચૂક્યો. આ વર્ગમાં વકીલો, ડૉક્ટર, અધ્યાપકો, સાહિત્યકારો તેમજ કલાકારોને સમાવતો બુદ્ધિજીવી વર્ગ પણ વિકસ્યો. આ નવા વર્ગની અસર રૂપે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના કેટલાક તત્વોનો સ્વીકાર થયો અને શહેરોમાં આધુનિકતા વિકસવા લાગી. બ્રિટિશ શાસન દરમિયાન સ્વતંત્રતાની લડતમાં ઊભી થયેલી પશ્ચિમની લોકશાહી, ઉદારમતવાદ અને રાષ્ટ્રીયતાની પ્રેરાઈને દેશ નેતાઓએ લોકોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. આઝાદીની લડતના વર્ષોમાં લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ એટલા વિકસ્યા કે સ્વતંત્ર ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાને લોકોએ સ્વીકારી અને તે પશ્ચિમીકરણની જ અસર છે એમ આપણે કહી શકાય છે. તો આમ આપણે જે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ છે એ આપણા માટે ખૂબ જ સારી એવી બાબત છે, આપણા જીવનમાં કહી શકાય. તો આપણો આ પાર્ટ નંબર 2 અહીં સુધી જ રાખીએ. થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. અને પાર્ટ નંબર 3માં આપણે વૈશ્વિકીકરણ છે એની વિશે માહિતી મેળવવાની છે અને ઉદારીકરણ છે એની વિશે પણ આપણે માહિતી મેળવીએ.